નમસ્કાર ઉમેદવાર મિત્રો, 6,390 જ્ઞાન સહાયકની ભરતી છે સરકારને હવે રદ કરવી પડશે. શું બધા જ્ઞાન સહાયકો છે એક સાથે રાજીનામું આપી દેશે? મિત્રો, મહત્વનો પરિપત્ર અને આવેદન છે અહીંયા જોવા મળી રહ્યું છે. કાયમી ઉમેદવાર અને જ્ઞાન સહાયક છે. મિત્રો, એકવાર છે વિડીયો છે જરૂરથી અંત સુધી નિહાળજો. તમારા માટે આ મહત્વનો ઇમ્પોર્ટન્ટ મિત્રો નોટિસ છે એ જોવા મળી રહે છે. જો તમે મિત્રો જ્ઞાન સહાયકમાં છો અને કાયમી ભરતીની રાહ જોઈને બેઠા છો તો આ જે મહત્વની અપડેટ છે કંઈ ના કંઈ તમને ફાયદો છે લાવવાની છે. અને એના સાથે સાથે મિત્રો ઘણા એવા ઉમેદવારોને પણ તેને સાથે ફાયદો જોવા મળવાનો છે. તો મહત્વની અપડેટને શું છે માહિતી આપવાનું છું મિત્રો. ટેલિગ્રામને વોટ્સઅપ ગ્રુપ બને જરૂરથી જોઈન કરી નાખો, જે તમને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ જોવા મળી જશે. વિષય છે જ્ઞાન સહાયક પદ પરથી રાજીનામું આપવા બાબતે. મિત્રો, મારા ધ્યાનમાંથી 3 થી 4 લોકોએ રાજીનામું આપ્યું છે. જય ભારત સાથે જણાવવાનું કે મારું નામ આ છે, આપણી શાળામાં જ્ઞાન સહાયક તરીકે ફરજ બજાવું છું, પરંતુ મારી કંઈક બીમારી કારણોસર, મિત્રો એવું તો નહીં કહેવાય કે મારે કાયમી ભરતી જોવે છે એના સારુંથી હું રાજીનામું આપું છું, પરંતુ કોઈ બીમારી કારણથી રાજી ખુશીથી આ પદ પરથી હું રાજીનામું આપું છું. આપ શાળા પરિવાર તેમજ વિદ્યાર્થીઓને ખૂબ જ આનંદ મળેલ છે, તમારા પ્રત્યે સારો એવો સહકાર પણ મળેલો છે. તો મિત્રો, આવું જ્ઞાન સહાયકો લખી રહ્યા છે, એટલે કે જે ભરતી પ્રક્રિયા છે જે નવી 6,390ની આવવાની છે એ મિત્રો કાયમી ભરતી કરવામાં આવે એવી માંગ સાથે આવું બધું પ્રોસેસ ચાલુ છે. મિત્રો, જોવાનું એ રહેશે સરકાર શું નિર્ણય લે છે. અગાઉની અપડેટ તમને માહિતી આપવામાં આવશે. ત્યાં સુધી જય હિન્દ, જય સંવિધાન.